હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. તો આજે આપણે જાણીએ કે ખરજવા માટે સૌથી એક કોમન ક્વેશ્ચન મને જે પૂછવામાં આવે છે ઓપીડીમાં, ફોન પર કે વોટ્સએપ પર, એ છે કે મેડમ અમને ખરજવું ઘણા વર્ષોથી છે, એ મટી જાય છે દવા લેવાથી અને દવા બંધ કર્યા પછી ફરી થઈ જાય છે. તો એનું કારણ શું છે? આ ખરજવું કોઈ દિવસ મટી શકશે? એની માટે સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે ખરજવું છે શું, એ શેના લીધે થાય છે. તો ખરજવું જે છે એને આપણે એક્ઝિમા કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં અને મેડિકલ ટર્મિનોલોજીમાં. એ ડ્રાય સ્કિનના લીધે થતું હોય છે. આપણી સ્કિન જ્યારે પણ ડ્રાય થઈ જતી હોય છે, રૂખી પડી જતી હોય છે, ત્યારે આપણને એની ઉપર ખંજવાળ ચાલુ થાય છે અને આપણે ખંજવાળીને એ સ્કિનને એટલું શું કહેવાય રૂખી કરી દેતા હોઈએ છીએ કે પછી ક્રોનિક થઈ જાય છે એ કન્ડિશન. અને એના લીધે ત્યાંની જે સ્કિન છે જ્યાં આપણને ખંજવાળ આવે છે ત્યાં આપણી સ્કિન જાડી થઈને કાળી પડવા લાગે છે અને એની ઉપર પરતો બનવા લાગે છે. બેઝિકલી ખરજવું એને કહેવાય છે. તો જેમ આપણે જાણ્યું કે ખરજવું ડ્રાય સ્કિનના લીધે થાય છે. ડ્રાય સ્કિન ઘણા બધા કારણોના લીધે થતી હોય. આપણે પાણી ઓછું પીતા હોઈએ કે આપણે સાબુ અને મોઇશ્ચરાઇઝર જે વાપરવું જોઈએ પ્રોપર એ ના વાપરતા હોઈએ કે પછી આપણી એજ પ્રમાણે કે પછી આપણને ડાયાબિટીસ, થાઇરોઇડ હોય તો એના લીધે પણ આપણી સ્કિન ડ્રાય થતી હોય છે. તો આ બધા રીઝનના લીધે આપણી જ્યારે સ્કિન ડ્રાય થઈ જતી હોય ત્યારે આપણને ખરજવું થાય છે. સો એને મટાડવા માટે કે એને કંટ્રોલમાં કરવા માટે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો આપણે મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ સારી ક્વોલિટીનું, કે જેનાથી આપણી સ્કિન જે ડ્રાય પડી ગઈ છે એ સોફ્ટ થઈ જાય, મોઇશ્ચર એની અંદર આવે અને જે મેઇન રીઝન છે ખંજવાળવાનું એ જ આપણું જતું રહે. હવે તમને ખંજવાળ નહીં આવે તો ખરજવું નહીં થાય. અને જો તમને ખરજવું ઓલરેડી થઈ ગયું છે, મટી પણ ગયું છે, પણ જો ફરી ના આપણને ખરજવું જોઈતું હોય તો આપણે મોઇશ્ચરાઇઝર જે આપ્યું છે ડૉક્ટરે એ કન્ટિન્યુઅસલી થ્રુઆઉટ ધ યર આખી જિંદગી તમારે લગાડવાનું રહેશે. જેવું તમે મોઇશ્ચરાઇઝર લગાડવાનું બંધ કરશો એટલે ધીમે ધીમે તમારી સ્કિન ફરી ડ્રાય થવા લાગશે, ખંજવાળ ચાલુ થશે અને ખરજવું ફરી આવી જશે. સો જો તમને ખરજવાથી બચવું હોય કે ખરજવું મટી ગયું છે ને ફરી ના કરવા દેવું હોય તો પછી આપણે મોઇશ્ચરાઇઝર જે છે એ લાઈફ ટાઈમ યુઝ કરવું જોઈએ, એટલીસ્ટ દિવસમાં 2 થી 3 વાર. અને જ્યારે પણ આપણને એવું લાગે કે મારી સ્કિન વધારે ડ્રાય થઈ ગઈ છે તો વધારે વાર લગાડવાનું. એના સિવાય તમે શું કરી શકો છો? તો બીજી વસ્તુ કે આપણે પાણી જે છે એ 10 થી 12 ગ્લાસ પીવાનું રાખવાનું દિવસમાં. ત્રીજી વસ્તુ, આપણે બહુ જ ઠંડા કે બહુ જ ગરમ પાણીથી નાહવાનું નહીં. અને ચોથી વસ્તુ જે છે કે જ્યારે પણ આપણને ખંજવાળ આવે ત્યારે હળવા હાથેથી કે રૂમાલથી ખંજવાળવાનું, નખ અથવા કોઈ પણ જાતના ધારવાળા વસ્તુથી ખંજવાળવાનું નહીં, જેથી આપણી ચામડીને નુકસાન ના પહોંચે. સ્ટ્રેસ નહીં લેવાનું, કોટનના સોફ્ટ કપડાં પહેરવાના તમારે અને ઊંઘ 6 થી 8 કલાકની પૂરી કરવાની. આ બધું જ કરવાથી તમારા ખરજવામાં તમને ઘણી રાહત મળશે અને ખરજવું ફરી ના થાય એમાં પણ તમને સારું રહેશે. છતાંય તમને જો ખરજવું હોય, લોંગ સ્ટેન્ડિંગ છે, નથી કોઈ દવાથી પણ મટતું કે વારંવાર થઈ જાય છે, તો તમે અમારા ગાંધીનગરવાળા સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ઉપર આવીને અમારી મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ.